જય સચ્ચિદાનંદ. આજે સાંજનો સત્સંગ અહીંયા પ્રમોદભાઈને ત્યાં છે, શિકાગોના સબબ શામબર્ગમાં. सात सात समंदर प्रतिष्ठित मीन सात सात समंदर प्रतिष्ठित पिंड ज्ञानी मिले अमृत पीवाए ज्ञानी मिले अमृत पीवाए संयोगी अवस्था सहु बुर्गली ने पराधीन संयोगी अवस्था सहु बुर्गली ने पराई पोते भगवान असीम जय जयकारो दादा भगवान असीम जय जयकारो दादा भगवान असीम जय जयकारो दादा भगवान जयकारो दादा भगवान असीम जय जयकारो दादा भगवान असीम जय जयकारो दादा भगवान असीम जयकारो दादा भगवान असीम जय 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 जयकार. સત્સંગની શરૂઆત તો થઈ ગઈ છે. આપણે વાતો કરીએ. આપણે ત્યાં બેસો. બાકી બેન આવી જાય. મીનાક્ષીબેન બોલે છે. બહુ સરસ ઊંઘ આવી, શાંતિથી. ચાલો સવારે હું ઉઠી ત્યારે મને એમ થતું હું એકદમ હલકી ફૂલ છું, જાણે મારા અંદર કશો બોધ છે જ નહીં. ઓહો, એકદમ હલકા ફૂલ છીએ આપણે. એ દિવસથી મને ઘણું સારું છે. અને સવારે ઉઠતાની સાથે કેવું રહ્યું કે હું કોણ છું? હું પણ શુદ્ધ આત્મા છું. આ અનુભવ છે, જોયું ને એ અનુભવ. પછી પછી ચાલ્યું જ રહ્યું. પછી તો ચાલુ છે. અને આ વ્યવહારથી આ મીનાક્ષીબેન એ તમારે આપણા સાહેબા સાહેબ કઈ ગયા, નથી આવી. એમને કેમનું રહ્યું? એમને પણ પહેલા કરતા સ્વભાવમાં ઘણો ફેર પડ્યો. બહુ ફેર પડ્યો નહીં? અને અત્યારે આવી તબિયત છે પણ આનંદ રહ્યો ને? એમને આનંદ હવે જોજો તમારે આ તબિયતમાં પણ એમને બહુ ફેર અને સુધારો રહેશે. તમે જોજો દિવસે દિવસે એ ઘણો ફેર દિવસમાં એમના સ્વભાવમાં મેં જોયું કે બહુ ફેર પડશે. અહીંયા આવી હાલતમાં બહુ ફેર પડે, બહુ ફેર પડી જાય. નહીં તો વાતમાં છીલાઈ જતા અને આ બહુ ખરાબ આ હાલત. ગમે એમ બોલતા આ હાલતમાં તો એ દિવસ પછી આ હાલતમાં બહુ પછી છેલ્લી ઘડી બધું બગડી જાય બાજી. એમના છોકરાએ શું કહ્યું એમ પૂછો કે શું ના એમ પૂછતા છોકરા બધા મજા આવી એમને હા, મને કીધું ત્યાં જ્ઞાન લીધું હા, તો હવે એનું શું? એનું શું મેં શું કીધું લાગ્યું? વ્યવહારમાં મારો પુત્ર છું, પણ આમ તો તું શુદ્ધ આત્મા જ છું મારા માટે. તમે કહ્યું ખરો પણ હવે એને શું સમજાય? એને જે સમજ્યું એ તો ખરું. એને તો ના કહેવાય મારા આપણાથી, વહુની જોડે બી મારે એને ના કહેવાય. પણ જો ભાઈ હું જે લાવી છું એ ખજાનો એવો લાવી છું કે ખજાનો હવે મારી અંદર પડ્યો તો ભરપટ્ટી ખબર નહીં કે વાપરે એમ વધે અને ખૂટે જ નહીં એવો ખજાનો. અને આપણે અહીંયા જીવનમાં વાપરવા માટે બધે અહીંયા ફર્યા કરીએ છીએ અને જેમ વાપરીએ છીએ એમાં ખૂટી પડે છે અને એના માટે ખોરીએ છીએ. અને એ તો આવે છે જાય છે એવું બધું એવું છે ખજાનો. આ નથી આપે એવો નથી ખજાનો ભાઈ. અને આ ખજાનો એવો છે કે એટલી તૃપ્તિ એ મને આપી છે. આવું કહીએ. શું કહ્યું? તૃપ્તિ શબ્દ બોલવું. શું કહેવાનું? એ અનુભવ તમારો ખ્યાલ આવ્યો? તો જીવનમાં તૃપ્તિ એ બહુ મોટી વસ્તુ.
બધી વસ્તુઓ જીવનમાં તમને બધું જ મળશે. વસ્તુ એક ચીજ આખા જગતનું ભેગું કરીને મળશે. કોઈ તૃપ્તિ કોઈ ચીજ નહીં આપી શકે સિવાય પોતાના સ્વરૂપનું જ્ઞાન અને ભાન. શું કહ્યું? હવે સમજ્યા? હવે એને કહેવાનું એ ના હોય, ખાલી તૃપ્તિ બોલો તો સમજી જાય. તૃપ્તિ શબ્દ જ એને માણસને ખબર પડી જાય. સંતોષ તો આવે ને જાય, પણ તૃપ્તિ એટલે તૃપ્તિ, ખલાસ. પછી આગળ કઈ જરૂર જ નહીં. પતી ગયું. સાહેબભાઈ મજામાં છે? એમ કે બહુ મજા. બહુ સરસ. ચાલો પૂજા સમજી ને તું? તારી ફ્રેન્ડો આ તે કઈ પૂછે આવું સમજાય છે. યુ અન્ડરસ્ટેન્ડ? હવે આગળ શું વાત કરવી છે રમેશભાઈ સાહેબ? કહો આપ. કાલે શું વાત કરતા હતા? કઈ બેન તમારે બેઠા છે. કોણ તે કઈ ગયા? અરે તમારે પગ દબાય છે. આ બેન અરે અરે ભારતીબેન ભારતીબેન. કઈ છે? ભારતીબેન બેઠી છે. તાર શું સાંભળ્યું છે? બોલ બોલ ને. હે? કવિરાજના પદમાં ગાયેલું સિક્સ પ્રકારના લોહી અને સિક્સ પ્રકારના 6 પ્રકારના લોહી. હા. અને 6 પ્રકારના લોહી તે કોઈ પદમાં હશે. હશે હશે. ચાલો તે હા હા હા. જો કહું તમને હવે પદમાં લોહી લખી નાખ્યું ને, લોહી બ્લડનો પ્રકાર. એ બ્લડનો પ્રકાર આમ સમજાવ્યો નથી, પરંતુ બ્લડના પ્રકાર ઉપરથી તમને જાતિ સમજણ પડે. જાતિ જાતિ સમજાય છે? જાતિ એટલે ક્વોલિટી. શું કહ્યું? ક્વોલિટી કહીએ આપણે. ક્વોલિટી ક્વોલિટી એટલે જાતિ. હવે આપણે કુળમાં સંબંધોમાં જાતિ ખાસ શોધવામાં આવે છે. તું જાણો છો? તમે જાણો છો? જાણો છો કે નહીં? હા જાણો. આ ઘોડાના શોખીનો હોય છે ને દેશના, એમાં તમને જાણો છો કે નથી જાણતા? એનું જ્ઞાન નહીં ને? આ ફ્રાન્સ વાળાના હાલો તો બહુ બહુ શોખીન. પશ્ચિમના અને અહીંના અને બધા જબરા શોખીન. આવો તો ક્યાં નથી, બધે શોખીન. અને કૂતરા વાળા શોખીન નહીં, બલાડા વાળા શોખીન નહીં. અને બધા એ શોખમાં જાતિ ખોરે. બલાડાની જાતિ ખોરે, કૂતરાની ખોરે, ઘોડાની ખોરે, ગાયની ખોરે, બધાની જાતિ ખોરે. જાતિ જાતિ ઉપરથી કિંમત નક્કી થાય. શું થાય? ચંદનબારા શું કહેતી હતી? मैं आपकी कुल और जाति जाने बिना किसी के पास कुल जाति और कुल जाति के संस्कार क्या बताया उन्होंने? कुल और उनकी जाति क्या बताया? और उनके संस्कार वो बिना जाने नहीं. तो आगे सेठ आ गए, मेरा तो कुलाचार्य है, પેલી તો કુલવાન હતી, જાતિ પણ ઊંચી હતી. જાતિ ऊंचा ऊंची जाति वाली હતી. हाँ? उन लोगों को मालूम है कीमत, तो दे देते. रमेश साहब नहीं देते? क्या नहीं, वहाँ तो कीमत की वो परवाही नहीं लिखा है क्या? तो है नहीं. तो क्या बात करते हैं? ऐसी बात है.
ऐसी बात है। वो उसमें से तो कितना कितना हमें लेसन्स मिलते हैं, नहीं मिलते? तेरे को नहीं मिले? हाँ? कुछ छोटा सा ऐसे लिखा तूने? हिंदी में Mental essay. Oh, that's right. But you write in English and send to Shah Sahib for Akram Vignan to publish that. Will you do that? Please do that. From Chicago, Pooja. Loose है। તમે જેને મોકલવા હોય તો મોકલો, તમે યંગ જેને મોકલો તો મોકલો, કોણ ના પાડે છે? OB is open to you, all of you, to send your experiences. રમેશભાઈ, આ તો બહુ છે. Science is open. Science એટલે શું કે openness. What does science mean? साइंस का मतलब क्या है बताओ ना साहब, रमेश जी साहब, साइंस का मतलब क्या है? जम छतम, ओपननेस, बिल्कुल ओपननेस. दादा क्या बताते? ओपन टू स्काई. राम भाई साहब, ओपन टू स्काई, कहां से भी क्लोज नहीं. क्या दिगंबर महीना? क्या ओपन टू स्काई? दिगंबर का अर्थ ये है, और नग्गा ऐसा अर्थ नहीं है उसका. वो तो दिगंबर संप्रदाय ऐसा अर्थ करते हैं, सांप्रदायिक. जम छतम घोड़ा થઈ જાય. सांप्रदायिक अर्थ नहीं है उसका साहब. नहीं 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 नहीं. जो खुला है उनको दिशाएं, डायरेक्शंस कहाँ है, उसको नॉर्थ कहाँ है, उसको साउथ कहाँ है, उसको वेस्ट कहाँ है, ईस्ट कहाँ है, बताओ ना. तो कहाँ लॉस्ट होना है, कहाँ लॉस्ट हो जाएगी जब डायरेक्शन ही नहीं. तो बोल रहे तो सेंटर कभी कहीं लूज आउट हो जाएगा. क्यों? तो सेंटर है. क्यों? सेंटर है. समझी, समझ गई कि नहीं? तो सब जगह खुला है ना. सेंटर तो सभी के लिए है, और सभी का सेंटर है. सेंटर सभी का है. सेंटर सभी का है और सब सेंटर के हैं. राइट और नॉट? Is it true? Center belongs to all, and everybody belongs to center, or no? Why you laugh? You like it? You like it? That is you. Huh? So that is how you live. Right? That is it. Life. Yes. उसमें जॉय, सॉरो, तो सेंटर से सेंटर को कैसा आया बता. जॉय अपनी जगह पर है, सॉरो अपनी जगह पर है. गंभीर बन गई है. हंसने थोड़ा. भूपेंद्र बोलन उसको हंसे थोड़ा. थोड़ा हंस, जोर से हंस. बस खड़ खड़ खड़. नदी कैसी बहती है. देखो कितना उसका मुंह पर कितना मजा आता है. समझे क्या? हाँ, ये जीवन है, ये बस नहीं है. ये शरीर हमें ऐसा हमारे केंद्र में नहीं रहने में कोई बाधा नहीं डालता. समझ में आता है? आता है.
बिल्कुल ये पक्का हो जा उसमें, बस मजा होती है। इतना समझ लेना है और कुछ नहीं करना, खाली समझ लेना है। समझ के बैठ गए पीछे, खत्म हो गई बात, पूरा हो गया अपना काम बन गई और कुछ नहीं। हमें किसी को सिखाना नहीं, किसी से सीखना नहीं, बस समझ लेना। क्या समझ लेना। हाँ, अगर कोई सीखने को मांगे तो हम सीख देते नहीं किसी को, हमसे उनको समझ मिल ही जाएगी। अगर हमें समझ मिल गई है तो क्या बताया, बोल, हमें समझ में मिल गई है तो उनको समझ मिल जाएगी। तेरा कहाँ गया वो बच्चा? हाँ, वो समझ जाएगा आपको। अभी समझी? इसीलिए कविराज ने गाया है, समझ के समझ ऐसा समावे दे। क्या नहीं बताया, मजे का पद लगाया। हंसी का रटना कैसा हंसी तू? हंसती जाती है रोती जाती है, ये कैसा सीखा है तुमने? भारती ये नया मैंने देखा, आज तक तो ये नहीं देखा था। हाँ? ये तेरी मम्मी हंसती और डरती है? हाँ? ખુશીનું આંસુ આવે છે। हाथों रख तेरी मम्मी ने, मम्मी से मम्मी ने तेरी सब कुछ है। ये दादा का साइंस विज्ञान क्या है, और किसी को कुछ बांटता नहीं, लेता नहीं, देता नहीं, कुछ नहीं, सिवा प्रेम। क्या साहब? सिवा। और शुद्ध शब्द बोलने की जरूर नहीं है, प्रेम बोले शब्द आ ही जाता है। क्यों? कि उसमें बाटर है ही नहीं कोई। राम भाई साहब, बाटर है ही नहीं ने। लेकिन जब मत्था अंदर आ जाता है क्या करे, वो छोड़ता नहीं किसी को। हम शरीर है तो शरीर के ऊपर मत्था तो है ही। वो अपना हिस्ट्री में पढ़ा कि वो निकल गया, फिर भी वो लड़ता रहा। तो साथ में होता है तो उसमें क्या दिक्कत तकलीफ क्या करता है? हमें तकलीफ करेगा सर? नहीं, क्यों करे? इतना ही देखना है ना हमें। तो अपना मत्था तकलीफ नहीं करना चाहिए साहब। अब समझ गए ना? हाँ, बस तो सही हो गया, तो सही हो गया। ठीक है ना? वो दशानंद था ना, दशानंद, तो आखिर यही बोल लिया उन्होंने राम से। क्या बोल लिया? कि राम, ये मेरा भाग्य है कि आपकी तीर से मेरा अंत आया, ये दशानंद का अंत आया। साहब, रमेश भाई साहब, हाँ? कौन? दशानंद। दुख एक था, उसका 10 गुना कर दिया। किसी का दुख है कि उसका सबका उस मल्टीप्लिकेशन कर देता। दादा जी, दशानंद और रावण के बीच क्या तो वो क्यों कि इतना भाग्यवान था? हाँ जी। तो राम के हाथ से, राम के हाथ से आखिर दशानंद, वो आखिर उसकी अंतिम घड़ी आई।
इतना मैं तो भाग्यशाली पुण्यशाली हुआ, आपको नमस्कार है मेरा, सलाम की उम्मीद। बोलो कितना भाग्यशाली। और ये भारत क्या करता है, उनको दशानन को जलाता है। ऐसा नहीं करना चाहिए साहब। अभी समझे आप? नहीं करो। अब समझे क्यों? कि दशानन जो था वो दशानन 10 गुनी उसकी विद्या का बल था, उनका बहुत बल बड़ा था, विद्या बहुत थी उसकी। क्या थी? विद्या। विद्या जानते हैं कि नहीं? तो आज भारत क्या बोलता है कि सा विद्या या विमुक्त ही। पंडित लोग सिखाते हैं, स्कूल में सिखाते हैं, हम भी पढ़ते रहते हैं। क्या पढ़ते हैं? बोल। सा विद्या सा विद्या या विमुक्त ही। ये विमुक्त ये विद्या वो है जो हमें लिबरेट करती है। विद्या मीन्स नॉलेज। तो उसको इतनी बहुत थी, लेकिन रिलेटिव नॉलेज थी वो सब। तो कौन सी प्रकार की रिलेटिव नॉलेज? कि नेगेटिव साइड की। तो नॉलेज अगर माथा की अगर बढ़ गई तो दशानन का प्रकार हो जाता है, बहुत बड़ा। और नेगेटिव प्रकार से बढ़ती है तो बड़ा साइंटिस्ट बन जाता है। कौन सा? लेकिन उसमें उसको सही लेसन मिल गया तो माथा सही रहता है, तो माथा बढ़ जाता है, बढ़ जाता है उसका। बढ़ा हुआ माथा दूसरों को जाता है तो दूसरा उसका काम मिलता है। क्या करे? ये काम हो जाता है। क्या करे? दूसरे हाथ में गया करे क्या? ऐसी बात बन जाती है। तो साइंस अगर माथा का बनता है तो नेगेटिव भी होता है और पॉजिटिव भी होता है, दोनों प्रकार से। अभी समझी? हाँ। तो नेगेटिव बहुत बढ़ जाता है तो उसको बैलेंस करने के लिए और निगेट करने के लिए पॉजिटिव साइंस खुला हो जाता है। अभी समझ गई? पक्का? बिल्कुल। तो ये आज दोनों साइंस को सही रखने के लिए उसका एक सही साइंस जो है उससे परे, उससे दोनों से मुक्त, माथा से ही मुक्त, ऐसा खुला हो गया। तो माथा को पीछे तो सही साइंस से जुड़ा दे, ऐसा साइंस वो खुला हो गया। वो कभी होता ही नहीं, कभी नहीं होता। वो साइंस क्या है? वो माथा और हृदय, ये दोनों को इकट्ठा कर दिया। क्या कर दिया? बोलो। माथा जो है वो रिलेटिव है और हृदय जो है वो रियल है। क्या बताएं? बोलने हैं हृदय, हृदय बोलने, हृदय, हृदय। हाँ? अभी तू हिंदी की परीक्षा दे दे, कोविड की, कोविड। अब क्लास लो रे। शरद बेन सोके दादा प्रोफेसर साहब ऐसी बात समझ गए? वो रियल है।
हृदय कहाँ आता है? लेफ्ट और राइट में? लेफ्ट हैं? लेफ्ट Now she goes to the heart. और राइट नॉलेज वाला होता है। समझे? ऐसी बात है, ऐसी बात है, समझ गए? मजे की है। और रिलेटिव माथा को बिल्कुल लेवल में रखता है। क्या करता है? माथा को लेवल में ला देता है। अब समझे साहब? जी समझ रहे माथा को लेवल में ला देता है वो हृदय वाला लेवल में ला देता है। भगवान सच्चिदानंद यहाँ बैठे हैं, बैठ के लेवल में ला देते हैं उसको, आ जाओ। तो वहाँ बैठे उसको नमस्कार करते हैं। आपका नमस्कार है साहब, आपको नमस्कार कर दिया राम भाई साहब, तो करना चाहिए ना। इसीलिए तो यदि यहाँ से करते हैं। तो अगर यहाँ हम कोई नहीं करे तो आपका राइट टो है ना, ऐसा कर लो आप खुद। करेंगी? बता मुझे, चल कर। ऐसा। तो उसमें क्या बना? उसमें बना क्या विज्ञान स्वरूप कि तू जो है तो खुद तू डिसाइपल हो गई। क्या बताया? डिसाइपल किसकी? तेरे रियलाइज्ड हृदय वाला भाग की। किसकी? जो रियलाइज हो गए हैं ना तू, उसकी। जो रियलाइज जो हो गई है उसका अमृतमय टो को अभी तू नमस्कार कर लेती है खुद ही। अभी समझ गई? तो पीछे काम कर ले तेरा। अभी समझ गई? वो पीछे बोल, मैं विज्ञान स्वरूप हूँ। क्या बोले? बोल बोल मैं विज्ञान स्वरूप, जोर से। मैं विज्ञान स्वरूप हूँ, मैं विज्ञान स्वरूप हूँ। हाँ, ऐसा 5 दफे। तो आँख बंद करके जोर से यहाँ से आना, नाभि से मजा आएगी। एक 1 और 2 3 जो अनुभव देखते रहा, मजा आ जाएगी। अभी समझ गया? और तू कितनी खुली होती जाती है देखते हैं। आप सब समझ गए? आप सब सुना? आपने सुना? सुना? बस जाओ। और क्या पूछो? ये लोही का प्रकार जाति पर है, तो लोही जाति पर जाता है। जाति का मतलब है वो सभी जीव के अंदर उसके प्रकार, उसके ऊपर से उसकी जात पहचानी जाती है। क्वालिटी, उसकी जात, उसकी परिणाम पर से। तो दरेक की परिणाम होती है, वो परिणाम लोह की, वो लोही लहू उसके ऊपर आधारित है। अभी समझी? वो लहू का परिणाम जो आधारित है वो लोही उसका क्वालिटी है, गुण है। क्वालिटी नहीं ना, गुण। तो लोही के जो गुण है वो 6 प्रकार के गुण के हिसाब से वो लोही काम कर रहा है। तो उसके 6 प्रकार है। सबसे निम्न क्वालिटी का गुण है निम्न मीना लोएस्ट, फ्रॉम लोअर रंग टू हाई रंग, हाईएस्ट डेवलप्ड एंड लोएस्ट ह्यूमन फॉर्म। इन ह्यूमन फॉर्म, जैसा ह्यूमन फॉर्म में आता है, लोएस्ट रंग में जैसी ह्यूमैनिटी है, ये प्रकार सब लोग, ये प्रकार सारा वर्ल्ड के। अभी समझ गई? हाँ। पीछे नीचे या उसके ऊपर आए तो उसके ऊपर से थोड़े डेवलपमेंट आ गए। तो बिलीफ का प्रकार जो है वो डेवलप होता जाता है। क्या? बिलीफ का प्रकार हो गया। बिलीफ महीना वो लोहे के प्रकार में जो शरीर के हिसाब से मैं हूँ मैंपन है,
वो बिलीफ का प्रकार है। क्या बताया? मेरा होना, मैं, आई एम, दैट आई एमनेस। डू यू अंडरस्टैंड? दैट इज कॉल्ड बिलीफ स्टेट। नाउ ए बिलीफ स्टेट जहां भी है सारा वर्ल्ड में, वो कहाँ भी होगा, नेशनलिटी, कम्युनिटी कोई भी हो, जाति हो, जेंडर हो, कोई भी हो, फिर भी वो बिलीफ प्रकार होने कारण, वो नेशनलिटी कोई भी होने कारण, उसकी लैंग्वेज कोई भी हो सकती है। नो मैटर। लेकिन बिलीफ के ऊपर उसका भी आधार है। वो सभी बिलीफ वाले का प्रकार होते हैं। ये सभी ऐसी बिलीफ वाले लोअर के लोएस्ट रंग, सेकंड रंग और थर्ड रंग, ये तीन में सारा वर्ल्ड आ गया। क्या बताया? सारा वर्ल्ड आ गया। फर्स्ट दो में सारा वर्ल्ड का सभी लोग आ गए और तीसरे में सारा भारत आ गया। तीसरे लोहे के प्रकार में उसकी नाम जानना है। एकदम लोएस्ट रंग के लोहे के प्रकार को कृष्ण प्रकार बोलते हैं। कृष्ण महीना ब्लैक, काला नहीं। कृष्ण काला रंग का नहीं होता। हम काला समझते हैं, आपको श्याम नहीं बोली जाते, नहीं। और उसको गोरी नहीं बोली जाती। देखो तीनों में कितना फर्क है रंग में। ये चला कितना फर्क है, 5 सब जगह देखो कितना फर्क आ जाए। और टिंज में कितना फर्क आता है। तो पीछे लिपस्टिक की कितनी प्रकार बनानी पड़ती। नक के कितने प्रकार बनाए, अपने लेंस के कितने, बाल कितने प्रकार के करने पड़ते। क्या क्या नहीं करते हैं। लेडीज लोग यहाँ ड्रेस पहनते हैं, पट्टा पहनते हैं, जो कुछ पहनते हैं वही कलर के शूज पहनते हैं, वही कलर की उसकी सॉक्स वगैरह अपने कुत्ते को, अपने पेट्स को पहनाते हैं। पेट्स को अगर ठंडी है तो उसके बाद कपड़ा एक कलर का डालते हैं, अपना ओवरकोट के कलर का। यस सर, यू डोंट नो दैट। जैसा लेडीज का मैगजीन आता है वैसा पेट्स का मैगजीन। You don't know that? मुझे ये चांस मिला देखना। मंदरबा ने दिखाया। ऐसा होता है, देखो क्या जगत है। अरे बिल्ली, कैट सबको रियल है, सब जगह। और उसकी सब जितनी अपनी शोभा करते हैं वही शोभा अपने मेरे पेट को होनी। पेट्स उसकी जो ही पेट है, वो जिसकी कैट हो कैट, छोटी और उसकी बहुत बड़ी है, तो जाति कुछ ही नहीं। तो उसमें पहली दो आ गई, कृष्ण वाली आ गई और नील वाली आ गई। ये दोनों, नील महीना वो आकाश सही का, ब्लू नहीं, नील का अर्थ ब्लू नहीं है। नील शब्द बहुत अच्छा है। कृष्ण मीन्स काला नहीं। कृष्ण को काला नहीं बोलते साहब, कृष्ण को श्याम बोलते हैं। श्याम इज नॉट ए ब्लैक कलर, नो। यहाँ काला ड्रेस बोलते हैं कि काला दिखाई पड़ता है, तो बोलते हैं नहीं ये तो डार्क ब्लू है सर, तो हम हैरान हो जाते हैं। हम तो लोग इंडिया वाले समझते हैं ये क्या ब्लैक कर पहन के आया है, साहब ये ब्लैक नहीं है। What blue? What blue? Dark So many ways. navy blue. वहाँ पर सोचो ब्लैक ही दिखता है पक्का। हम लोग को तो ब्लैक ही बोले उसको।
कृष्ण भगवान श्याम थे, श्याम नंदन बोलते हैं उसको, मतलब सुंदर। श्याम में सुंदरता होती है। क्या सुंदरता मीन्स ब्यूटीफुल। Is it possible? Possible? Sure? Then you won't say that only fair are good. Understand? ऊपर ऊपर Features. हाँ अबे नंबर Balance. Very good. Right, Mandarba? Yes, right. Then कृष्ण नील, दूसरा थर्ड आया कपोत। क्या आया? लोह का प्रकार है सब। वो प्रकार के ऊपर से सबकी मनुष्य की डेवलपमेंट जाति बिलीफ वाली होती है। तो बिलीफ वाली जाति होती है, उसके प्रकार उसका सारा लाइफ और लिविंग क्वालिटी होती है, संस्कार होता है। देखो उसको उसके ऊपर से वो रिजल्टेंट लाइफ का ट्रेंड उसका यही रहेगा। वो चाहे ना चाहे नहीं चलेगा। रोज भी आप समझे, शास्त्र में जो बोले वो आपका शास्त्रों का शब्द करो। हम भी सब समझे। समझे? इसी बात हो गई। तीन आ गए। तो तीसरा प्रकार ऐसा है, उसमें सारा भारत आ गया। बोलो सारा भारत। अभी समझिए तीसरा प्रकार। समझी? सारा भारत करता भाव पूरा, पुनर्जन्म मान्यता पूरी आ गई अंदर, जो दूसरे का वर्ल्ड में नहीं है। इसीलिए पहला दो वर्ल्ड आ गई। देखो सारा तीनों में सारा पूरा आ गया। और सब बात करके बाद ऊपर आओ तो महात्मा का प्रकार आएगा चौथे में। सो तुम चौथे प्रकार में आई। कौन सी? हाँ, चौथा प्रकार। कौन सा? पित्त। कौन सा? कौन सा प्रकार? चौथा प्रकार। ये महात्मा का। कौन सा? महात्मा का। महात्मा महीना कौन? जो हार्ट से रियलिटी को प्राप्त हुआ। रियलिटी महीना केंद्र को प्राप्त हुआ। ऐसा क्या बताया? केंद्र वाला हो गया है और मत्थे के साथ है। जो मत्था अभी सीधा ठीक है। संसार की मोह की किसी भी ब्रांडी लगती है, फिर भी उसको उसकी असर नहीं आती। ये संसार मन वचन काया हमेशा जो सब मिलती रहती है, सब ब्रांडी ही है। लेकिन लोग जानते नहीं जानते। आप पिज्जा खाएंगे तो कुछ नहीं, ये ब्रांडी का एक हल्का सा प्रकार है और कुछ नहीं। माफ करना। क्या? स्टॉप ईटिंग करो वो सब। मैं ऐसा नहीं मैं बताया। नहीं वो भारी वाला पकार स्टॉप करना जो आपका मत्था गुम कर दे और आपका सेंटर खोला दे वो कर। ठीक है रमेश भाई? मंदिर में आप नहीं क्यों हंसते हैं? उनका आवाज है।
પણ તમે આરામ કરો ને, બેસો ને જાઓ. બપોરે એમને આરામ નથી મળ્યો. અમે બપોર નીકળ્યા ને ઘરે, એક અમારો સરસ વ્યવહાર પતી ગયો. ચલો બા નરમ. થોડી વાર જાઓ જાઓ. ચલો બા હા, કઈ વાંધો નહીં. એટલે ચાલો, એટલે આવું છે. फलो ये चौथा प्रकार से महात्मा से शुरू होते हैं, और समझे। पांचवा प्रकार आया ये दादा भगवान का आया। चौथा प्रकार में यहाँ अच्छे हृदय वाले संत पुरुष थोड़े आ जाते हैं, लेकिन बहुत कम है। एक मध्यकालीन वाले थोड़े थे, आज कोई नहीं है। आज एक महात्मा ही रह गए हैं बस, बाकी होना बहुत मुश्किल है साहब, बहुत मुश्किल, समझे। हाँ। कर्ता भाव वाले हो सकते हैं, लेकिन हृदय वाले होने जरूर है, समझ में साहब, आ सकते हैं। अगर वैसे हैं तो ये महात्मा के में ड्रॉइंग हो जाते हैं महात्मा में। कबीर जी कई लोग हैं ऐसे, इस प्रकार ऐसे लोग बोलो ड्रॉइंग हो ही जाते हैं। अभी समझ गई, समझे। ये चौथा। पांचवा, ये भारत में नहीं, एक आश्चर्य स्वरूप दादा भगवान होंगे। आश्चर्य, नहीं तो नहीं होते। अभी समझे। ज्ञानी पुरुष पांचवा ज्ञानी हाँ है, दादा भगवान होंगे। दादा भगवान का लोहे का प्रकार एक सही। पांचवा, दादा भगवान जब फरमाते थे, बताया कि हमेरा ये लोही और उनका प्रकार है, आप जानते नहीं वो प्रकार क्या है। वो इनकी इतनी काळजी, इसकी सावधानी से रहते थे, उसमें किसी भी बदलाव उसमें आए ऐसा बहुत थ्रूआउट अप टू द एंड उसने काळजी रखी। आप तो पुत्र साहब जानते हैं, ये जानते हैं, हम तो उनसे जानते हैं, जो जानते हैं वो जानते होंगे। जब उनको फ्रैक्चर हुआ थोड़ा, जब सर्जरी की बात आई, तभी नहीं मना की, और फिर भी इसीलिए सब कैसे नहीं। आखिर में जब ब्लड टेस्ट करने गए, एक हमारा प्रदीप है, कहाँ गया तो प्रदीप, तो हम ब्लड लिख के गए, देखो चलो, तो पूर्णिमा बहन का फोन आया था, जरा टेस्ट करवा लो ने ब्लड में ऑक्सीजन की स्थिति, तो हम दोनों गए थे। तो उसका ऑक्सीजन, इट वाज सो नाइस, राइट, इवन एट दैट स्टेज where low pressure was so low, it went below 60 or something. Even then, that low level was beautiful, beautiful. So we both went. At the very last stage, પૂર્ણિમાબેનનો ફોન આવ્યો તો તારે પૂછ્યું, એ છેલ્લો સમય ચાલતો હતો અને આગલા લોકો પછી રાતનો ત્રણ થવા માંડ્યો, સવારમાં પૂછ્યું. See, this is what happens. But stage high, but it's extremely difficult to determine this cause. It's very, very difficult. Very. आप समझे? और छठा प्रकार का पूछो ही मत। क्यों? कि ये कलयुग में हो ही नहीं सकता, ये वर्ल्ड में 10 वर्ल्ड के प्रकार में नहीं हो सकता, ये 5 वर्ल्ड के प्रकार में होते हैं। श्रीमद् स्वामी के प्रकार है। अभी समझे आप? अभी समझे? हाँ, मायर भगवान का प्रकार था, गए, समझ गई। दादाजी पांचवे को क्या बोलते हैं, छठे को क्या बोलते हैं? कलर, पांचवे का कलर और छठे का कलर, जो पांचवे का ज्ञानी पुरुष, इन बिटवीन का 12वां गुण स्थान है वो तो, लेकिन वो रेयर होता है, इज एक्सट्रीमली रेयर, एक्सट्रीमली रेयर। નામ શુક્લ છે,
નામ નામ શુક્લ છે ને? કલરનું નામ શું થાય પાંચમાનો? પીર પદ્મ પદ્મ. અને छठा शुक्ल શુક્લ. ये लोही का प्रकार है, उसको उसके पर से परिणाम और परिणति शब्द आता है। शास्त्रों का टेक्निकल शब्द है लिश्या, ऐसे शब्द है, टेक्निकल वर्ड है। એને ઓરા બી કહેવાય ઓરા એ ઓરા બોરા તો બધા એના હિસાબે શબ્દો છે પાછળના આગળ ગયેલા બધા ટેકનિકલ રિયલ વર્ડ બધા સ્થૂળ ભાષામાં સમજવા પડે પછી આ લોકો ESP ના બધું કહે છે ને આ સાયન્સની ભાષામાં it goes all on relativity and relative science. It has nothing to do with real. No extra sensory ESP નહીં, no બધું જ સેન્સીસમાં જાય છે. પણ સેન્સીસના એટલા બધા સટલ પ્રકારો છે. આપણા યોગીઓ મુનિઓ સંન્યાસીઓ પાતંજલ અને બધાએ જે ગયા છે ઊંડા એ પ્રકારો બહુ જ ઝીણા છે. અને જે શબ્દ બ્રહ્મ અને એ તો બહુ ઝીણો પ્રકાર છે અને રિલેટિવિટીનો છે, નહીં સમજાય એટલે એને વાત ના કરશો. તમારે આવું સ્ટેજ આવ્યા પછી એમાં પડવાની જરૂર નહીં, સમજ્યા? એટલે ના વાતો કાઢો તો કઈ રાજે લખી નાખે શબ્દો એટલે જવું નહીં અંદર. તમે ઊંડા નહીં ઉતરવાનું. ગાવું ખરું. એકવાર સત્સંગમાં કોણ છે? સત્સંગમાં સવાલ કરેલો ભારતીબેને, દાદા આવે શું છે? માઇક આપો શું કે છે? આ સત્સંગમાં સવાલ થયો તો એમણે કરેલો. કોના સત્સંગમાં? કોને? એટલે અમે ભેગા થઈએ ને કોને? અમે બધા શિકાગોના મહાત્માઓ બધા ભેગા થઈને અમે દર રવિવારે જે સત્સંગ કરીએ છીએ ને તો કોને સવાલ કર્યો તો કોને ભારતીબેન પૂછતા હતા તે એટલે કહ્યું હતું કે દાદા આવે ત્યારે આ વાત, કારણ કે આપણને હા સમજ્યા ના, કારણ કે આ બહુ છેડવા જેવું નહીં આવતું. અમને તો ખબર જ નથી ના પણ ચડવાય નહીં, આને સમજવાની જરૂર નથી તમારે. પણ તમે છો ખરા ક્લાસ, બહુ ક્લાસ છો. That's it. મજા કરો. શું ચડ ઉતર રહ્યા કરે એટલે એને આજ્ઞાધર્મ ત્યાં આવ્યો. આજ્ઞાધર્મ ત્યાં આવ્યો. પરંતુ એ સમજી લેજો કે ચોથે આવ્યા છો તો ત્રીજામાં ના જતા રહો પાછા. ઇટ ઇઝ લાઇકલી. એટલે આમ છે એ તમારું આમ થયા કરે એવું છે. એટલે એ જરા ધ્યાન આપજો, એ સાવધાનીની જરૂર છે. આજ્ઞાધર્મ એક માગે છે તમને. હવે સમજી ગયા? હા, આજ્ઞાધર્મ એટલું માગે છે. કારણ કે જે સેન્ટર રિયલ ને રિલેટિવ જોડી આપ્યું છે, રિયલ ને રિલેટિવ જોડેલું રહે બહુ જરૂરી છે. એટલે એનું સપ્રમાણતા જળવાઈ રહે એવું જરૂરનું છે. સમજાય? એ ના જળવાય તેમને તકલીફ છે. એક જરાક એ થયું આમ 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 થશે. રમેશભાઈ સમજે? એ ન થાય તો જોજો. સમજાય છે ને? ત્યારે જ સમભાવ થશે. શું થશે? સમભાવ. અને સમભાવ અને એના પરિણામ જે આવે છે એ પરિણામ જે આવે છે એ સમ પરિણામ થશે. શું કહ્યું? સમ પરિણામ એટલે બંનેના પોતાના સ્વભાવના પરિણામ. શું કહ્યું? પોતાના સ્વભાવના પરિણામ બંનેના કહ્યું. એટલે રિલેટિવના પણ ખરા કે નહીં? તો બંનેના કયા ને? તો ત્યાં બે જ છે કે ત્રણ છે કે એક છે? નથી ગયું. તો બે માંથી ત્રણેય નથી ને કે નથી, બે જ છે. તો બે જ રહે અને બે જ રહ્યા કરે. એ જોજો. પરંતુ જે પહેલું છે એટલું જ અગત્યનું છે. તે એકમાંથી અનેક દેખાય એવું પ્રકારનું છે. એમાં એ જોયા કરજો કે એકનું એક જ રહ્યા કરે. એ બહુ વહમું છે. એ એકને એકનું એક જ સ્વભાવનું એવું એક રહેવું એટલું આસાન નથી.
કે હું આ રિલેટિવ કંચન છું, રિલેટિવ વ્યૂ પોઈન્ટ વાળો. એ તો આસાન નથી. આટલા બધા સંસ્કાર પડ્યા પછી એક જ ધારું એક સરખું એ જ પ્રમાણે રહ્યા કરવું, ચેન્જલેસલી. રામભાઈ સમજ્યા? ચેન્જલેસલી આઈ સે ઇન ધીસ ચેન્જિંગ સિચ્યુએશન્સ. અને ચેન્જિંગ સિચ્યુએશન્સ હુઝ કે એવા જ વ્યૂ પોઈન્ટમાં માનના અંદર ભેગા થાય તેમાં પણ હવે સમજણ પડે છે. ના મથ્થા તો સબ જગા હૈ. હે અને મથ્થાની કમાણી અર્નિંગ વાળા મથ્થા છે, એમ કચ્ચા છે તો એ બધી ખપાઈ જાય. ખપાઈ જવું જોઈએ. હા, એટલે ખપાઈ જવું જોઈએ. એટલે પછી ખાલી થવું છે. આવું છે. સમજી ગયા? એક પછી એક જ સ્વભાવ બોલી જાય તારે સમ પરિણામ થાય. સમભાવે નિકાર. શું કહ્યું? સમભાવે નિકાર. શું કહ્યું? બોલો. કોનો? ફાઇલ રિયલ કે રિલેટિવ? સમજી ગયા તમે? હા, સમજી ગયા ને? તો પછી આ વાત સમજવાની, બહુ સમજવાની. એને અંડર એસ્ટિમેશન ના થઈ જાય. એનું એસ્ટિમેશન એક્ઝેક્ટલી એટ ઇઝ કરેક્ટ પ્લેસ રહ્યા કરે. હે, સ્ટે એટ યોર પ્લેસ. Don't you get overestimated or if it gets overestimated, just sit down. It gets under, oh, get up. Why do you get so depressed? Get up, I'm with you. Get up. Their real viewpoint comes to your સમપ્રમાણ. That's it. પુરુષાર્થ બે વિપંચ સાથે આજ્ઞા આપી છે. આપણે કહીએ તું શુદ્ધાત્મા થઈ ગયો એમ ચાલે નહીં. કોને કહું થઈ ગયા? કોને કહ્યું? देवा किसका माल किसकी बात और क्या हो गई? रमेश भाई बना दिया है? बना दिया अरे बन कर तो हम क्या करें? वो जाने लग मुंह तो क्या करे? बना दिया तो क्या करें? समझ गए? रिस्पॉन्सिबल है सब ठीक है? नहीं बिल्कुल परफेक्ट पक्का पक्का रिस्पॉन्सिबल દાદાજી એટલે લાવ તો માઇક. દાદાજી એટલે ચોથી આજ્ઞા ये टाइम घड़ी क्यों चलती है? आज 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 हाँ घड़ी चलेगी लेकिन हमको एक आपका काम है, अरे क्या बात है? बड़ा काम. मेरी घड़ी तो चलती ही नहीं. नहीं, हम आपको जाने देने बोलते नहीं. अरे पहले यहाँ से मैं जाऊँ ऐसा हुई नहीं. इंडिया पुलिस भी नहीं जाने बोलते हैं. पहले हमने आपको एक काम सौंपा था. कौन सा? आप आए तब क्या? हाँ, स्वागत किया हाँ. तो बोला था आओ पधारो. ના એ કર્યા બી જવાનું છે. આપણે કન્ડિશન હતી. ખોટું બોલતો મને પાછું આવ્યું. नहीं वो तो मेरी ના फर्ज- એમને ગમે ત્યાં તમે જાઓ. रमेश जी हाँ जी. मेरी फर्ज है साहब. हाँ, वो फर्ज से मैं कहाँ मैं आई कैनॉट शर्क आउट ऑफ माई रिस्पॉन्सिबिलिटीज. हाँ तो हम हाथ जोड़ के बोलते हैं मैं आप बोलो या ना बोलो लेकिन मैं तो मैं अच्छी ढंग से जानता हूँ. आओ पधारो रुदियामा, अंतर
તસ્કરણના આસનમાં. બસ હવે છૂટ બધી. હું જાવું આવ્યો છું મંદરબા. ના જાય. અમે કઈ જવાની છે અંદર બેઠા. બાય સરસ કીધું. હું જવાની છું તમારે. ના અમે અંદર બેસાડી દઈએ છીએ. અંદર જા જાય. એમને અંદર બેસાડો કે બહાર બેસાડો મને વાંધો નહીં. અમારે તો મહાલક્ષ્મી પહેલા પ્રસંગ છે. તમે શું પૂછતા હતા સાહેબ? ફાઇલોનો સમભાવે નિકાલની જે વાત કરી હમણાં, હા, તો એ ચોથી આ. હા, ચોથી આજ્ઞામાં જે આપણે સમજાવ્યું કે એને સમભાવ એટલે કે રિયલ દ્રષ્ટિ અને રિલેટિવ દ્રષ્ટિ સરખી રાખીને કરવામાં હા, આવે એ બંને છે. સાથે સાથે હોય હોય તો તો જ જ થાય. સંભાવ નિકાલ નહીં થશે, નહીં તો નહીં થાય. હા હા, એટલે આ બે દ્રષ્ટિ સાથે હશે તો જ સંભાવ નિકાલ થશે. અને સંભાવ નિકાલ એ રિલેટિવ વ્યૂ પોઈન્ટ નો છે. હા પણ રિલેટિવ વ્યૂ પોઈન્ટ ક્યારે છે કે રિયલ વ્યૂ પોઈન્ટ સાથે છે તો હા, Finished. એટલે ચોથી અને રિયલ વ્યૂ પોઈન્ટ સાથે છે એટલે ત્રીજી આજ્ઞા એ લક્ષ સહિત એ રિલેટિવ વ્યૂ પોઈન્ટ ના લક્ષ સહિત એ ત્રીજી આજ્ઞા છે. નહીં તો રિલેટિવ વ્યૂ પોઈન્ટ એમાં તમે ગમે તેવી રીતે કરવા હું સિદ્ધાર્થમાં છું એ નહીં રહે. પેલું ત્રીજી આજ્ઞા સ્વરૂપ તમારું પાકું કરવું પડશે. હવે સમજ્યા? ત્યારે તમારો અકર્તા ભાવ એ પ્રમાણ થશે. તો હું શુદ્ધાત્મા છું એ તમે બોલવું નહીં પડે, હું થઈ ગયો છું નહીં બોલવાનું. પછી તમારું એ સ્વભાવમાં એ પરિણામથી રહેશે, સ્વભાવ પરિણામથી. એમ કહેવાનો મતલબ છે. ચોથીમાં પહેલી ને બીજી આવે છે અને ત્રીજીમાં ત્રીજીમાં એ જ આ બને હા, છે. હા. એમાં પણ એ જ બને છે. એમાં પણ એ જ બને છે. કારણ કે વ્યવસ્થિત શક્તિ કરતા છે એમાં રિલેટિવ વ્યૂ પોઈન્ટ આવે છે અને એટ ધી સેમ ટાઈમ રિયલ વ્યૂ પોઈન્ટ આવે છે. એ અકર્તા સ્વભાવ પણ આવે છે. એટલે પહેલી બીજી બંને સાથે રહે છે પાછી. હવે સમજી ગયા સાહેબ? હાજી. એટલે આજ્ઞાઓ તો એટલી બધી એ છે સીધી સરળ, એ કોમ્પ્લેક્સ કહો તો કોમ્પ્લેક્સ, સિમ્પલ કહો તો સિમ્પલ, બટ નોટ. બધાનું લિંકિંગ અદ્ભુત બનાવ્યું છે. અરે તમે શું વાત કરો છો સાહેબ? આ દાદા ભગવાને શું કહું તમે જબરા છે. એક અદ્ભુત કામ કર્યું છે. બહુ અદ્ભુત દાદા. અદ્ભુત. મેટ્રિક આ તો પીએચડી કે પીએચડી કા શું? પણ દાદાજી કનુ દાદાજીનું અમે શું કહીએ જે આજ્ઞાઓ આ રીતે અમે સમજાવી શકો છો અમે અમારા માટે. અને એ જે હોય. અનુભવ છે જે એવું હોય કહું છું હા. કે અમારા પરમાણુ તેના તે જ છે. હા દાદા. ખોખા જુદા છે, ખોખા જુદા છે. બેસનારા તેના તે જ છીએ, ખુરશી તે જ છે. બેસનારા છીએ, ખુરશી તો છે જ ને, બદલાય છે. પરંતુ જે લિંક કહેવામાં આવે છે એ લિંકમાં આવે છે ત્યારે જ આ બને છે. જો લિંકમાં ન આવે તો નહીં બને સાહેબ. ના. થોડી પણ લૂઝનેસ હશે ને જરા કામ ના કરે, પરિણામ જ નહીં કામ, એનું કામ જ નહીં આવે. મારી વાત સમજાય? હા મારે જોવાનું નથી આ કોઈને પરિણામ પામ્યું કે નહીં. હું કોઈને કહેવા પણ જવું નહીં. ના દાદા. નહીં પણ હું કોઈને બોલાવું નહીં, જવું નહીં. શું કોઈને વાત નથી કરવી. આટલા વર્ષો થયા વાત નથી. નેવર એવું બોલો મારા ખ્યાલમાં ના આવે. હવે સમજાઈ ગયા તમે? આ વાત છે બહુ સમજવાની. હા દાદા. કોણ છે? એક મિનિટ. આ વાત અહીંયા આવી જાઓ. આ વાત સમજવાની સાથી કે આપણા પોતાના હિતને માટે. હા દાદા. એવું કશું નથી કે આમાં કોઈનું વ્યક્તિગતપણું વિશેષતા આવે છે. ના સાહેબ, રામભાઈ સાહેબ સમજ્યા કે નહીં? આપણે આપણી પોતાની જ આપણી પરિણતિ અને પોતાનું આવે છે. એ બહુ મોટી વાત છે. આમાં દાદા મળ્યા ના મળ્યા બહુ એ બહુ નહીં કરી સમજ બહુ છે. કોણ છે? પ્રમોદ. એમનું ઘર અહીંયા એમના ઘરના માલિક. અરે વાહ, અરે વાહ, બોલો. દાદા આપણે સમભાવી નિકાલ કરીએ ત્યારે સામી વ્યક્તિને સંતોષ થાય એ રીતે કરવાનો.
ના, ફાઇલોનો સંભાવે નિકાલ એટલે પ્રમોદ માટે આજ્ઞા છે. આજ્ઞા એ ઇન્ડિવિજ્યુઅલિસ્ટિક છે, એ ઇન્ટરકનેક્ટેડનેસ નથી. તમે સમજ્યા? એ તમને પ્રમોદને આજ્ઞા આપી છે, એ પ્રમોદ માટે જ છે. તમારા વાઈફે જ્ઞાન લીધું હોય અને એમને આજ્ઞા આપી હોય તો એમના માટે જ છે. આજ્ઞા વર્બલી તમને એક જ દેખાય, પરંતુ દરેકને વ્યક્તિગત જે જુદી મળી છે એ વ્યક્તિગત રીતે દરેક માટે અલગ છે. હવે સમજાય છે? અને આટલા કારણથી જ દરેક પોતાનો સ્વતંત્ર અનુભવ કરી શકે છે. દરેકે પોતાની જ ફાઇલોનો સંભાવે નિકાલ કરવાનો છે, કારણ કે દરેકના મન, વાણી અને કાયા અને એ સેટ ઓફ સર્કમસ્ટન્સીસ, એ સાયન્ટિફિક સેટ ઓફ સર્કમસ્ટન્સીસ દરેકના પોતાના નંબર 1 એટલું અલગ છે. હવે સમજી ગયા? એ આજ્ઞામાં છે. હવે સમજી ગયા? બહુ સમજી લેજો. એટલે જ્યારે તમે પ્રતિક્રમણ પણ કરો કોઈનું, એ તમને એના તરફથી તમને એને અસર પહોંચી હોય તો તમે એના શુદ્ધાત્માને લક્ષ્યમાં રાખીને એનું પ્રતિક્રમણ કરીને માફી રાખીને એનાથી તમને અસર પહોંચી હોય તો તમે એના શુદ્ધાત્મ લક્ષ્ય રાખીને એમને એવી રીતે કહો કે અરે મારા લીધે તમારે એવું કેવું તમારે આ સ્ટેજમાં આવવું પડ્યું કે તમારા લીધે મને અસર પડે અને તમને દુઃખ થતું હશે ને, તો એવી રીતે કરો. બંને both ways works. તો સમજાય છે? પણ it works for Pramod only. It works for Pramod only. And then Pramod can get released from the effect of that. તો સમજાય? મોડિફિકેશન જે હતા દરેકના મોડિફિકેશન બહુ સમજવાનું સાયન્સ છે, બહુ સાયન્સ, પરફેક્ટ સાયન્સ. ચાલો બસ હવે સવાર તો કહ્યું હતું હું બેસીશ મોડા સુધી. હું તો મને વાંધો આવી બેઠું તમે ભારતીબેન દહીંવડા કરે, દહીંવડા કરે, દહીંવડા. મોડું રહી છે એકદમ. હા કરવું લાગે. હા અને પછી મારે પૂરું તો કેવો અનુભવ છે તમારો? બહુ સરસ. આ જુઓ, આ અમિત બુટાલા જ્ઞાન લીધું હતું ને, એમનો અનુભવ કે છે. અમે કાલે વાત કરેલી, હા જી. પણ એ દિવસે સુતા સુતા અમે શુદ્ધાત્મા છું એવું બોલતો હતો અમિત બુટાલા. ને સવારે ઉઠ્યો ત્યારે એ નામ ચાલુ જ હતું. એટલે આ સાંજે સુતા એમને સૂચના પ્રમાણે હું શુદ્ધ આત્મા છું રટન કરતા સુતા સવારે એમને જેવી રીતે અમિતભાઈ સુઈ ગયા હતા તે સવારે અમિતભાઈ ઉઠ્યા અને હું શુદ્ધાત્મા છું એ રટન ચાલુ જ રહ્યું. એ ચાલુ હતું અને એક બાજુ અમિતભાઈ ઉઠ્યા, બે નોખા રહ્યા. અને જેવી આંખ ખુલી તો આવી શાંતિ મેં જિંદગીમાં જોઈ નથી ને અનુભવી નથી. એ વખતની જે શાંતિ હતી એકદમ શાંત હતું મન. એટલે ઘણા વખતથી થોડી માનસિક તકલીફ પડેલી છે. એટલે તમે જે દ્રષ્ટિ આપી મને એનાથી અંદર જે અત્યાર સુધીનું જે કરેલું છે એ બધું હવે દેખાય છે. તો હવે એનો સંભાવે નિકાલ કઈ રીતે કરવાનો? અત્યાર સુધી ઘણું બધું ચોરી ચીકણું કરેલું. અમિતભાઈ, હવે એ બધું છે ને, આજે તમે ઘણું કરેલું છે, એ તમે અમને સમર્પણ કર્યું છે. હવે સમર્પણ થઈ ગયા પછી આ મળ્યું, નવું થયું છે ને, એટલે હમણાં તો શું થયું, બધું તમને આગળ કરેલું મોટા ભાગનું બધું ખલાસ કરી આપ્યું છે. પરંતુ જે અમુક તમારે એવું બધું થઈ ગયું કે જામી ગયેલો ભાગ છે તે અત્યારે સેટ થઈ ગયો છે. અને હમણાં તમે તાજું મળ્યું છે ને, એ તાજું અનુભવનો તમને સુખ બહુ આનંદ આવ્યો છે. એ તમને રહ્યા કરશે, એને રહેવા દો.
હમણાં તે ટાયર ચાલ્યા જ કરશે. અને તમારું રૂટીનનું કામ છે કોર એ લેટ ઇટ ગો ઓન. તમે વાંધો ના રાખશો. તમે શું કરો છો? એકાઉન્ટન્ટ છું, એટલે જોબ કે જોબ કરું તો છું. જોબમાં તો પ્રોબ્લેમ જ ના હોય. એટલે તમારે કંઈ વિચારવાનું નથી હોતું, ખરું કે નહીં? બિઝનેસ જેવું નથી કે જેમાં ચિંતા થાય. તો પછી તમે શાંતિથી તમારું જોબ કર્યા કરો. દેટ્સ ઇટ. એટલે આમાં વધારે ધ્યાન આપો. અને મેં સવારે તમને વિધિ બોલવાની કહી છે, ડેલી રેગ્યુલરલી એ રાખો. અને આ 2 વિપણની પ્રેક્ટિસ રાખો. સવારે ઉઠતાની સાથે જ હું અમિત ઉઠ્યા, હવે આખો દિવસ નહીં ધોઈ અને અમિત એમના જવાહરના ડેલી કોરમાં લાગી ગયેલા છે. અને નહીં ધોઈને બધો જ અમિત અને અમિતની ફાઇલ છે 1 નંબરની, એના સંભાળ નિકાલમાં એ રહેશે જ બધા બંને વ્યૂ પોઈન્ટ સાથે. એવું સતત બોલતા હા, રહેવાનું. નહીં એ સવારમાં ગોઠવણી કરી નાખવાની. અને આપણા ચિત્રપટ આગળ તમે આંખો બંધ કે અમને યાદ કરી અને દાદા ભગવાન કરું, દાદા મને અમૃતને શક્તિ આપો, શક્તિ આપો, શક્તિ આપો. સમસ્ત દિવસ દરમિયાન મને બધી ફાઇલો સંભાળ નિકાલ કરી શકે સારી રીતે. પછી એમ જ. અને પછી તમે લાગી જ જવું. એટલે સવાર બ્રશ કરો, આ કરો, તે કરો, બધા કામે લાગી જાઓ. યુ આર નોટ રિસ્પોન્સિબલ ફોર એની ઓફ ધેટ એક્શન્સ. લેટ મી ટેલ યુ, ગો ઓન. એટલે તમને સ્ટેબિલાઇઝ થશે. અને આ પ્રેક્ટિસ રાખો 2 વ્યૂ પોઈન્ટની. એટલે આપણે સતત કારણ કે આગળ પેલું છે એના માટે આ પ્રેક્ટિસથી સ્ટેબિલાઇઝેશનની જરૂર છે. હવે સમજાયું છે. હવે આ બીજે દિવસે તમારે શું થયું છે? ઓપન થઈ ગયું ને, એટલે આખો જ એ પેલું સ્પ્રાઉટ થઈ ગયું. એટલે શુદ્ધાત્માની શક્તિ ખુલ્લી થઈ ગઈ છે. તે બીજા દિવસનું બહુ સારી રીતે સ્પ્રાઉટ થઈ ગયું. આ સ્પ્રાઉટિંગ બહુ સારું થયું. નહીં તો પુઅર સ્પ્રાઉટિંગ થાય ને તો જરાક પુઅરલી બધું કામ ચાલે. અને આ તમારું હવે હેલ્ધી થયા છે તમારું. એટલે આ પ્રજ્ઞાશક્તિ ખીલી તમારી. એ પ્રજ્ઞાશક્તિ તમને સતત કોન્સ્ટન્ટલી અમિતને એ બહુ કોશન્ટ રાખ્યા કરશે. કોશન્ટ સ્ટેટમાં તમે સમજાયું? એ પ્રજ્ઞાશક્તિનું કામ શું છે? અમિતને કોશન કર્યા જ કરવાનું કોન્સ્ટન્ટલી કે અમિત તમે સંભાળી કામ છો કે નહીં. ના હો ગઈ અમિત હે સંભાળી કામ કોશન બનશે. ઇટ્સ મોમેન્ટરી ફિક્શન, આમ ફ્લેશ થઈ જશે. તો સમજાયું ને? એ કામ કરશે અંદર. આ ભગવાન કેવું નથી કરતું કંઈ. હવે સમજાય છે? અને અમિતને જે બને છે અને જે ઇન્સ્પિરેશનલ બધું થયા કરશે કામમાં, એ અમિતને ભગવાનનું ઇન્સ્પિરેશન નથી મળતું, પણ વ્યવસ્થિત શક્તિનું તમારું આગળનું જે ગયેલું છે ને, એ તમારું એકાઉન્ટન્સીનું આજે છે બધું, તમારું સોફ્ટવેરનું જે બધું છે તમારી પાસે, માટે તમારી પાસે આવ્યું છે. એ તમારું વ્યવસ્થિતનું નેચરાલિટીવાળું એ તમને ઓટોમેટિકલી યુઝમાં આવશે અને પ્રયાસ કરશે. જ્યારે જે ટાઈમે હશે તો ઓટોમેટિકલી એ પ્રેરણા આપશે. આ કરતે કરાવ ચાર્જ કરશે અને વર્ક વિલ ગો ઓન. હવે સમજાયું? અને એફિશિયન્ટલી કામ થશે. શું કહ્યું? એફિશિયન્ટ. નહીં તો પહેલાં આવું બધું ગયા. હવે નેચરલી ઇઝીલી ચાલ્યા કરશે. મેં આપને વાત કરેલી, મને સ્વપ્ન આવેલું. મને સ્વપ્નમાં એક ગુરુજી આવ્યા અને આપ હતા અને મને એવું કીધું. આ સ્વપ્નમાં મને 1 મહિના પહેલાં જ હમણાં વાત થયેલી. 1 મહિના પહેલાં જ વાત થયેલી. તો મને એવું કીધું કે તું અહીંયા જા. એટલે પછી મેં કંચનભાઈને વાત કરી. મને કે દાદાજી આવે છે તો તમે મળવા પેલા જ્ઞાન વિધિ લેવા આવો. એટલે મેં લીધેલી હતી પહેલાં, પણ એ વખતે 99માં જ્યારે લીધેલી, પણ એ વખતે પૂરું બેટર નહોતો અંદર, એટલે આજ્ઞા નહોતી લીધી, ખાલી વિધિ જ્ઞાન વિધિ જ લીધેલી. એટલે બરોબર છે. ઠીક છે. એટલે જે આ બધી છે બરોબર છે, વ્યવસ્થિત છે. તમારે અંદરથી આ કળિયુગ છે ને, એટલે આ બધું પૂરું આકારમાં તો બધું થાય જ ને. મોટા ભાગનું તમારું ખાલી થઈ જાય. તો સમજ્યું? અને બાકીનું ખાલી થવા માટે જે જવાનું છે તે સારી જગ્યા તમને મળી જ જાય. અને સારી જગ્યા મળવા માટે અહીંથી જવા માટે તમારે તૈયારી જોઈએ ને, એ બધી તૈયારી અત્યારે જે અહીંયાથી થઈ ને આનાથી એ બધી તૈયારી સારી હલકાપણાની થઈ જવાની. નોન ડોશીપ રહ્યા ને એ તૈયાર. ડોશીપ હવે સમજી ગયા? જાઓ લો જાઓ.
જે તમારે પોતાનું અન્ડરસ્ટેન્ડિંગ વધ્યા સોનાના થાળમાં પીરસ્યો રે લોટ એ મેં તો હાથ જાલ જોયેલો એ દાદા સપનામાં આવો કે નહીં ચાલે રે લોટ પ્રત્યક્ષ પ્રગટ હાથ જાલ જોયેલો એ મને કોઈક બતાવો મારા દાદા રે લોટ મોક્ષે જવાની ઘણી ભાવના રે લોટ એ મને કોઈક બતાવો મારા દાદા રે લોટ મોક્ષે જવાની ઘણી ભાવના રે લોટ એ મારે શેરીએ દાદાજી આવ્યા રે લોટ મુખેથી વાણીને મોતી જરે રે આપણે એક્સપ્રેસ થાય તે જોવાનું નથી શું છે અંદર જોવાનું બોલીએ मैं आपको फोन कर જોર બોલ क्षमा चाहता हूँ मैं आपको बीच में જોર से मैं क्षमा चाहता हूँ कि दादाजी मैं क्षमा चाहता हूँ कि मैं आपको बीच में डिस्टर्ब कर रहा हूँ खाते समय नहीं नहीं जरूर मगर ऐसा लगता है कि आपको इसमें भी आनंद आता है और बहुत आनंद आता है जैसे कि हमें भी आ रहा है हमें और भी ज़्यादा आ रहा है मैं हम लोग गुजराती नहीं समझ सके 10% ही हमारे समझ में आया मगर जो भावार्थ है सारांश एक हाँ जी, जो हाँ जी। बीज आपने बोया है हमारे हृदय में जो यहाँ पर आकर आपके चरणों में हाँ जी जो आपने हमें ये ज्ञान दिया कि मैं शुद्धात्मा हूँ हाँ जी मैं विकार रहित शुद्धात्मा हूँ हाँ जी, हाँ जी। आदि आदि जी वो बीज बीज का आरोपण तो हो गया हृदय में अब आगे क्या होगा आगे हम मैं एक बात बता देता जी, हूँ आपको आपको अब 4 थे ना जी दूसरे कौन थे हिंदी वाले और कोई थे हिंदी वाले खास में बोलता हूँ जी तो आप 4 के लिए मैं भारत से जी। स्पेशल जी। थोड़ा साहित्य बेचता हूँ हिंदी का बहुत खुशी चलेगा सौभाग्य अब हमारा मैं इतना बता देता हूँ जी। वो साहित्य में से आप चले जाइए बिल्कुल रिलेटिव व्यू पॉइंट से आप जाएंगे जी। लेकिन सिद्धात्मा दृष्टि से आपको इतना फायदा लाभ हो पर जाएगा हमें उसी की तलाश है और आप देखो वो 5 आज्ञा आपकी इतनी मजबूत हो जी जाएगी और आपकी आत्मा की जो भूमि है क्वालिटीज बहुत मजबूत हो जाएगी रियल व्यू पॉइंट भी मजबूत हो जाएगा ऐसा ही हमें चाहिए मैं बम्बई में है आज ही मुझे फोन आया है लेकिन मैं जाऊं तब मिलेगा सब मिले जी आप समझो जी हाँ सर थोड़ा समय लगेगा कोई बात नहीं तो आपका एड्रेस तो है ना आपके पास मैं ले लिया है आपको आपका एड्रेस पते पर ही मिल जाएगा हमें ये भी मालूम हो चुका आपका है आपका एक एड्रेस आपके पर भेज देंगे और दूसरा आपके वहाँ जी 2 सेट भेज देंगे दोनों के वहाँ ठीक है जी चलेगा हमें बिल्कुल અને આપને કોઈને જોયો છે હિન્દીનું સાહેબ હિન્દી મને हिंदी लो थोड़ी तो आ गई है तो न्यू जर्सी में पड़ी है तो अभी जाके ही भेज देते हैं चलो बहुत तो आप दोनों को 2 सेट तो भेज देते हैं वो 5 से 10 महीना अब 5 से 11 इतना तो है 11 का तो नहीं 5 से 10 इंग्लिश में એટલે 5 पुस्तक है इंग्लिश में 5 वाले और इंग्लिश और कर दे देते हैं 5-6 पुस्तक ऐसी है मैं दे देता हूँ जिससे आपके 5 आज्ञा बहुत मजबूत हो जाएंगी वो उसकी जरूर है आपको जरूर वही है जाओ अच्छा दूसरी बात महाराज से बोलो। आगे हमारे लिए क्या हम किस तरह से रहे हम सुबह सोते समय यही जो आपने बताया और सुबह नहीं इसके आपके लिए एक दादा भगवान की उनके श्रीमुख से निकली हुई वाणी ही हिंदी में उनके मुख से निकली हुई है उनकी इतनी बड़ी पुस्तक है वो एक भिजवा दी जाए ठीक बहुत कहाँ है वो एक पुस्तक भिजवा देंगे आप दोनों के बीच में आप बात ठीक बहुत धन्यवाद पास ऑन कर लेना कॉपी नहीं है ठीक है अभी ज्यादा है नहीं बाकी भिजवा देते चलिए हिंदी है ना अपनी
તમારા ગૌતમ સ્વામી તમે हिंदी पद बड़ा अच्छा है, ये बुलाते हैं ध्यान से बोलिए। हिंदी है, बड़ा अच्छा है कविराज का। सभी मिल गाओ धुन दादा की वाणी सुन पुरावा करता बाकी पोलम पोल है बाकी पोलम पोल है विनाशी चीज पूर्ण गलन है विनाशी चीज के झूम 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 सभी मिल जाओ धुन प्रकट राजा की वाणी सुन सभी मिल झूम झूम सभी मिल जाओ धुन प्रकट राजा की वाणी सुन सभी मिल जाओ धुन में आए परमात्मा साक्षात है परमात्मा साक्षात है सच्ची आजादी भीतर की सच्ची आजादी भीतर की सबको देते आप है सबको देते आप है सबको देते आप रे सबको देते आप रे भस्म हुए सब पाप रे भस्म हुए सब पाप रे रूप रे अभिनेता सुन रूप रे मिल जुल के पात्र मिला जो मिल जुल के पात्र मिला जो जाने वो अरूप जाने वो अरूप सभी मिल गाओ धुन सभी मिल गाओ धुन प्रकट दादा की वाणी सुन प्रकट दादा की वाणी सुन कलयुग में सिनेमा साधन कलयुग में सिनेमा साधन क्षणिकमय शुभ रंजन बन सकता है बाल बूढ़े को मोह मूर्छना बाल बूढ़े को मोह मूर्छना सिनेमा से चढ़ती बहुत ही ऐसे सास करता दृश्य गुण झूम झूम के भी मिल गाओ धुन प्रगट दादा की वाणी सुन 3 घंटे का फिल्म दिखावा दुनिया भर में चलते हैं दुनिया भर में चलते हैं 3 घंटे का फिल्म दिखावा 3 घंटे का फिल्म दिखावा दुनिया भर में चलते हैं दुनिया भर में चलते हैं किंतु
दी एंड को मोक्ष ही कहते हैं, किंतु मन का इल्म दी एंड को मोक्ष मिलता है। ये परमात्मा मोक्ष प्रकाशक, हे परमात्मा मोक्ष प्रकाशक, व्यक्त स्वरूप भगवान है, व्यक्त स्वरूप भगवान है। जिसके ज्ञान से मोक्ष दान से, जिसके ज्ञान से मोक्ष दान से आ ही गया सतयुग, आ गया सतयुग। सभी मिल गाओ धुन, सभी मिल गाओ धुन, प्रगट दादा की बानी सुन, प्रगट दादा की बानी सुन। सभी मिल गाओ धुन, सभी मिल गाओ धुन, प्रगट दादा की बानी सुन। प्रगट दादा की बानी सुन। जय सच्चिदानंद। અરે જો તમને કહું બધાને, હું તમને બધાને કહું કે આ પેલી આપણી એક રજાનો દિવસ હોય ને તમારો, when you get some holidays for all of you, Long weekend. whatever long weekend, I don't know when, Monday. Easter, whenever you get, Labor Day whenever आएगा. you get, Ramesh bhai, organize that show of Chandan Bala for all of whole of rather અસીમ જય જયકાર હો દાદા ભગવાનના, 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 અસીમ જય જયકાર હો દાદા, અસીમ જય જયકાર હો દાદા ભગવાનના, અસીમ જય જયકાર હો દાદા ભગવાનના, અસીમ દાદા ભગવાન, હવે અમે તમને જવા નહીં દઈએ, ભૂને મારું હવે તમે તમને સમર્પણ કરીએ. જયકાર હો દાદા ભગવાનના। બસ દાદાજી હવે શિકાગોથી વિદાય લઈ રહ્યા છે, પ્રદીપભાઈ ઉષાબેનના ઘરેથી। જય સચ્ચિદાનંદ। જય સચ્ચિદાનંદ।